ઉનાળો આવે અને છોકરાઓની ડિમાન્ડ ફરવા જવાની ખૂબ વધી જતી હોય છે, તો તે દરમિયાન જો આપણે પ્રવાસ કંઈક પ્લાન કરી રહ્યા છીએ તો શું તમે જાણો છો કે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ? છોકરાઓને પણ સાથે લઈ જઈએ છીએ, ફેમિલી બોન્ડ કનેક્ટ થાય તે રીતે આપણે શું શું સાથે સાથે કેરી કરી શકીએ અને શું શું ધ્યાન રાખી શકીએ? તો ચાલો આપણે જાણીએ શું શું ધ્યાનમાં રાખીશું. જો પ્રવાસ દરમિયાન ઉનાળો છે તો ખાસ હાઇડ્રેશનનું ધ્યાન રાખવું જોઈએ. જ્યુસી ફ્રૂટ્સ બને ત્યાં સુધી આપણે સાથે અવેલેબલ હોય જ્યાં ને ત્યાં તો તે ખવડાવવા જોઈએ. બને ત્યાં સુધી લેમન જ્યુસ, લીંબુ પાણી છે, બિલાનું જ્યુસ છે, જે ગરમીમાં ઠંડક પહોંચાડતું હોય છે, તે ખાસ આપણે પીએ અને છોકરાઓને પણ ટેવ પાડીએ કે તે પીવે તો જેનાથી ગરમીમાં ખૂબ રાહત મળતી જતી હોય છે અને લૂ લાગતી નથી. પ્લસ જો સ્વિમિંગ કરવા, અધરવાઇઝ આઉટડોર એક્ટિવિટી તડકા દરમિયાન કરતા હોય તો સનસ્ક્રીન, ગ્લાસીસ, કેપ વગેરે સાથે કેરી કરવાનું ખાસ ભૂલશો નહીં. ઘણી બધી DIY ગેમ્સ હોય છે જે બપોરના ટાઈમ પર જ્યારે ખૂબ તડકો અને ખૂબ ગરમી હોય, અને ઘણી બધી ઇન્ડોર ગેમ્સ કે જે તમારા છોકરાઓને ખૂબ ગમતી હોય, ઇન્ડોર ગેમ્સ કે જેમાં જે વધારે ઇન્ટરેસ્ટ લેતા હોય, પ્લસ તમે પણ સાથે રમી શકો અને તમે પણ છોકરાઓ સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો તેવી ગેમ્સ સાથે રાખવી ખાસ જરૂરી છે. ઘણું બધું પેકિંગ કરતા હોય તો એ ટાઈપના શૂઝ કે કઈ જગ્યા પર જાઓ છો એ પ્રમાણેનું ફૂટવેર તમે પ્રોપર ચૂઝ કરો તો વધારે સારું પડે. ઘણી જગ્યા પર વરસાદ અચાનક આવવાની સંભાવના હોય છે તો એ પ્રમાણે રેઇનવેર્સ પણ લઈ જવા જોઈએ. ઠંડીવાળી જગ્યા ઉપર જતા હોય તો થીક મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન અને ફૂલ કવર થાય એ ટાઈપના જેકેટ્સ કે કપડાઓ પણ પેક કરવા જરૂરી છે ખાસ. અને મેડિકલ કીટ ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ, કારણ કે છોકરું છે તો રમતા ગબડતું જતું વાગતું હોય તો ત્યારે આપણે હોમ કેર જાતે જ નાની મોટી સારવાર કરી શકીએ તે રીતની એક મેડિકલ કીટ ખાસ સાથે લઈને જવી જરૂરી છે.